હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજો આ જમકડી કેવું છે? જમકડી બહુ જ મસ્ત. મંટુભાઈ, આજે આ જમકડી કેમ બહુ ખુશ છે? આજે તમે ફરવા લઈ જવાના છે તે? એવું? યસ. બરાબર. તો ફ્રેન્ડ્સ, આજે છે ને અમે લોકો ફરવા માટે જવાના છે, અને એ પણ ફ્લાઇટમાં. તો ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં બેસવાના છે, તો જમકડી બહુ ખુશ છે, મેં બી બહુ ખુશ છું. મંટુ અમને મૂકવા આવવાનો છે, મંટુ નથી આવવાનો અમારી જોડે. મંટુ બી ખુશ છે, સુરત આવવાનું મળવાનું છે એટલે. અમે 3 જણ જવાના છે, મેં, જમકુડી અને મારી બા. એટલે દાદી, એમ તો દાદી પણ મેં બા કહું. તો અમે લોકો 3 જણ જવાના છે. ક્યાં જવાના છે પછી તમને કહેશું. સરપ્રાઈઝ. તો બહુ ખુશ છે. ઘણા બધા લોકો માટે બહુ નોર્મલ હશે ફ્લાઇટમાં જવાનું, પણ અમારા માટે તો બહુ નવાઈની વાત છે કે ફ્લાઇટમાં જવાના છે. કેમ કે નાના હતા ત્યારે એમ નીચેથી જોતા ઉપર કે હા પ્લેન જતું છે, જોવા માટે. તો ફાઇનલી આજે પ્લેનમાં બેસવાના છે, તો બહુ એક્સાઇટેડ છીએ બંને જણા. અને જોઈએ કેવી રહી છે આ સફર. કેવી રીતના બધું હોય, હા, ત્યાંનું આખું બધું જ બતાવશું. એરપોર્ટ પર કઈ રીતે હોય, શું કરવાનું હોય, કઈ પ્રોસેસ હોય, બધું જ. તો ચાલો નીકળીએ. હા ચાલ મંટુ, ચાલો. ફાઇનલી અમે લોકો સુરત એરપોર્ટ પહોંચી ગયા છે, અને અમને લોકોને મૂકવા માટે આવ્યા હતા આ બેનના હસબન્ડ છે જયદીપભાઈ, અને આપણા મંટુભાઈ સામાન કાઢે છે. આપણા કુલી મેન છે, કુલી. તો કેવું લાગે જમકડી એરપોર્ટ પર પહોંચીને? શાયદ મેં મારા કુટુંબમાં પહેલી એવું છું કે છે ને મેં વિમાનમાં જતી છું. એવું છે? હા. તો અમારા ફેમિલીમાંથી પણ કોઈ નથી ગયું, ફર્સ્ટ ટાઈમ અમે જ જઈએ છીએ, તો બહુ ખુશી થાય છે. અને આ બા છે મારા, એમ તો દાદી મમ્મીના મમ્મી છે, પણ અમે બધા એને બા જ કહીએ એમને. અને બહુ સપોર્ટ કરે અમને નાનેથી મોટા થયા ત્યાં સુધી. બાનો બહુ સપોર્ટ રહ્યો, મમ્મીનો બી બહુ સપોર્ટ રહ્યો. આજે જેટલા બી અમારા ફોલોઅર્સ છે એ જ્યારથી સ્ટાર્ટ કરેલું ત્યારથી અમને બહુ સપોર્ટ કરે. અને અમારા ફેમિલીમાં કોઈને બી કંઈ બી તકલીફ થાય, કંઈ બી થાય, એટલે બા પહેલાં ત્યાં પહોંચે. કોઈ બી મેડિકલ ઇમરજન્સી આવે કે કંઈ પણ, એટલે બાના લીધે આખું ફેમિલી જોઈન્ટ રહેલું છે એવું કહે તો ચાલે. તો બા અને અમે 3 જણા જઈએ છીએ. અને અમારી આ ફર્સ્ટ, હા, એકવાર બેસવું છે એવું કહે, એટલે પછી અમારું પ્લાનિંગ થઈ ગયું કે ચાલો જઈએ આપણે એમ. એટલે અચાનક જ અમે લોકોએ 1 મહિના પહેલાં જ પ્લાનિંગ કર્યું હતું. તો એરપોર્ટ પર અત્યારે પહોંચી ગયા છે, અને એરપોર્ટ પર આપણે કશે બી જવાનું હોય તો 2 કલાક પહેલાં પહોંચવું પડે એવું અમે લોકોએ બધાએ કીધું હતું. અને સર્ચ કર્યું, એમાં પણ બધું પ્રોસેસ બહુ લાંબી હોય, એટલે 2 કલાક પહેલાં અમે લોકો આવી ગયા છે. અમારી જોડે બીજા પણ ભાઈ લોકો આવે છે, એ લોકોની રાહ જોઈએ છે. પછી અંદર જઈએ, બધી પ્રોસેસ પૂરી થાય પછી નીકળશું અહીંયાથી. તો મળીએ પાછા. તો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયાથી આપણી એન્ટ્રી છે, પૂછી લીધું અમે લોકોએ. તો આ લોકો આવે છે. બહુ ખુશ છે જમકુડી. જો જમકુડી ને બા અને આ મંજુલાબેન. તો ફ્રેન્ડ્સ, અહીંયા બેગ ચેકિંગ થાય છે પહેલાં. મૂકી દે ને, કંઈ નહીં, તા મૂકી દે. ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે બોર્ડિંગ પાસ. એના વગર આપણને એન્ટ્રી નહીં મળે. સીટ નંબર ને બધું આમાં જ લખેલું હોય છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારું વેરિફિકેશન થઈ ગયું છે, અને અમે લોકો ફ્લાઇટમાં બેસવા માટે જઈએ છીએ. ફાઇનલી ગેટ નંબર કયા છે? 6. ને બહુ ખુશ છે બધા, ફ્લાઇટમાં બેસવાના છે. અમે તો ફર્સ્ટ ટાઈમ છે, જમકુડી અને બા અને હું. તો જઈએ હવે કેવો એક્સપિરિયન્સ રહે છે. અહીંયા બધું A to Z બધું જ ચેક કરે છે. આપણી વોચથી લઈને બેલ્ટ પહેરીએ, પછી પાવર બેંક, એ બધું જ આપણને એક ટ્રેમાં મુકાવી દે. ત્યાંથી પછી આખું બધું સ્કેન થાય. સેફ્ટી પિન બી બધું જ, એટલે આપણે પોઈન્ટ્સ બી એમ રોકડા કંઈ, એટલે કંઈ જ નહીં લઈ જઈ શકાય અંદર. ચેકિંગ થયા વગર આટલી નાની વસ્તુ પણ નહીં જાય અહીંથી. એટલે એ જોયું, બહુ પાવરફુલ સિક્યુરિટી હોય છે. મારો પાવડર બી કઢાવી દીધેલો. આ પાવડર લઈને આવેલી, નહીં લઈ જવાય એમ કે. આ જો ફ્રેન્ડ્સ, અહીંયા પણ ચાલુ ખાવાનું.
હા તો ચેવડો રાજુનો ચેવડો. ચાલ કઈ નહીં, ખાઈ લે થોડુંક, મને બી આપ. પ્લેન હોય કે ટ્રેન હોય, જમકડીનું મોડું ચાલુ જ રહે ખાવામાં. યસ. બસ બસ બસ. તો ફ્રેન્ડ્સ, જમકડીએ વડાપાઉં ખાવું છે. દો વડાપાઉં. 100 રૂપિયાના 2 વડાપાઉં. 100 રૂપિયાના 2? સોરી 100 રૂપિયાના 100 રૂપિયાના 1 વડાપાઉં. આપણે બધે 20 રૂપિયાના. જો સેન્ડવિચ છે, પ્લેન સેન્ડવિચ 300 રૂપિયા, ચીઝ સેન્ડવિચ 380 રૂપિયા, ચીઝ ગાર્લિક સેન્ડવિચ 450 રૂપિયા. બધા બેઠા છે અને જમકડીને ભૂખ લાગી ગઈ. એને થોડુંક ચક્કર જેવું આવતું છે એવું કે. થોડી વારમાં મગજમાં એમ ચક્કર જેવું આવ્યા કરતું છે, ખબર નહીં એમ. એ તો ભૂખ લાગી ગઈ હશે ને એટલે. હાચા સિરિયસલી તો એટલે જ ને. અરે હું ટેન્શન લ્યા કરે. ટેન્શન લઈ લીધી, મને હાનું ટેન્શન જેવું. તો કેમ આવું થતું છે? નહીં ખબર મને. પાણી પી લે મસ્ત. હા વારે. 180 રૂપિયાની ચા છે અહીંયા, બોલો. 180 રૂપિયાની કોફી. આપણે સમોસા 10 રૂપિયાની 15 રૂપિયાની મળે, 100 રૂપિયાનો એક સમોસો. તો ફ્રેન્ડ્સ, આપણું પ્લેન આવે છે અત્યારે, જો સામે. ચલો ચલો ચલો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આ છે આપણું પ્લેન અને આમાં જવાનું છે આપણે. For express time guest only. Please do not change હા. from the And please look at illustrations and please read the sentence. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે લોકો ફ્લાઇટમાં બેસી ગયા છે અને અત્યારે ટેક ઓફ કરવાની છે થોડી વારમાં. તો થોડુંક ગભરાટ જેવી લાગે છે, નોર્મલ. બાકી તો એવું. બા કેવું લાગે? ગભરામણ નથી થતી ને? તો બરાબર. તો ફ્રેન્ડ્સ, આ લોકો જો ઇન્સ્ટ્રક્શન આપે છે કે ઇમરજન્સીના સમયે શું કરવાનું ને શું નહીં કરવાનું. તો આ લોકો એવી રીતે સમજાવે છે ને કે મને તો અહીંયા જ બીક લાગવા લાગી. આ લોકો એવું કહે કે પાણીમાં ઇમરજન્સીમાં લેન્ડ કરવું પડે તો શું કરવાનું. તો ફ્રેન્ડ્સ, આપણું પ્લેન ચાલ્યું રનવે પર. હજુ લઈ જાય છે, ધીરે ધીરે જ જાય છે. અને પછી થોડુંક ભગાવશે અને પછી ડાયરેક્ટ ટેક ઓફ. તો બધા વિડીયો જોયા છે મેં, મૂવીમાં પણ આપણે જોયું છે. તો જોઈએ આ કઈ રીતે લઈ જાય છે. ને મને તો બહુ બીક લાગે છે અને જમકુડી તો ફોર્મમાં જ છે. थोड़ा सा बीक लगता है, थोड़ा सा घबराहट होता है, लेकिन अभी देखते हैं क्या होता है. અને આ જમકુડી અને બા તો બહુ ફોર્મમાં છે. જો જો જો, મેં તો આમ તો હસીને આ કરી દીધું, બાકી અંદર તો મેં જ જાણું મને કેટલી ગભરાટ થાય છે. ઓ ચાલ્યું, ટેક ઓફ કરી લીધું છે અહીંયા. અને ધીરે ધીરે ઉપર જાય છે. ધક 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 થાય છે. જ્યાં સુધી થોડુંક ઉપર નહીં જતું રહી ને ત્યાં સુધી તો બીક તો લાગે જ ભાઈ. પહેલી વાર બેસી એટલે બીક તો લાગે. હે, એક જ ઝટકે ઉઠાવી લીધું એણે. ખાલી થોડુંક ભગાવ્યું ને સીધું લઈ જ લીધું ઉપર. ચાલો, તો આ દરિયો બી દેખાવા લાગ્યો, બોલો. આ ડુમ્મસનો બીચ ડાયરેક્ટ સીધા દરિયામાં લઈ ગયો. આ એક તો પેલી લોકોએ બધું સમજાવી દીધેલું છે અને બીક બી લાગતી છે મને તો. કંઈ નહીં, હવે જે થવાનું હોય તે થાય. આ પાયલોટ શું કરતો છે ને એ જ નથી સમજ પડતી મને તો. થોડુંક ઉપર જવા દે, પાછો નીચે આવવા દે, થોડુંક પાછું ઊંચું જેમ કરે, નીચું કરે. આ પાયલોટ પ્લેન ઉપર નીચે કરતો છે ને અહીંયા મારો જીવ ઉપર નીચે થતો છે, બોલો. આ જમકુડી લોકો તો બહુ ફોર્મમાં છે. ઓહો, જો જો જો, ફોર્મમાં જ છે. आसमान में उड़ रहे हैं, धक धक हो रहा है. જો વાદળ આવી ગયા, વાદળની ઉપર, વાદળ અમારી નીચે, વાદળની ઉપર અમે. યાહૂ, મજે મજે. ધક ધક તો હજુ બી બંધ નથી થયું, બોલો. ધક ધક મારું. આ લોકો તો આરામથી બેસી ગયેલા છે બસમાં બેસતા હોય તેમ. બીક લાગતી હતી. અંદરથી કીધું કે મોસમ ખરાબ હોવાના કારણે સીટ બેલ્ટ મારી લે ને છે ને પ્લેન જતું હતું ને કરતું જતું હતું એટલે બહુ બીક લાગતી હતી.
મેં તો કે આ લોકો સીટ બેલ્ટ બાંધો કીધું તો જલ્દી સીટ બેલ્ટ બાંધી લીધી. આ લોકોએ કીધું, આ લોકો પૂછે મને બીક લાગતી છે કે એમ નથી એમ કે છે. બહુ જ ભીત તો છે ને. પણ બીક તો લાગે ને, આખો એમ કરીને જતો હતો તે. હવે જરા ગારું લાગી. બાકી અહીંયાનું સીન બહુ જોરદાર હે, ઉપરથી દેખાય એટલે મજા આવી જાય. પણ ધક તો મારું રૂકતું નથી યાર. કઈ નહીં. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો લેન્ડ કરી ગયા છે. કેવું લાગ્યું? બહુ જ મસ્ત. મજા આવી? બહુ જ. ઓ એ મેથીની માર્યા કરની. હવે મેં જ વિચાર કરું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લેન્ડ થઈ ગયા છે. મજા આવી ગઈ. આ તો બહુ જ ફટ્ટું હોય. ભગવાન તમારું જેટલું ફટ્ટું મત જિંદગીમાં નહીં જોયું, બોલો. તો બીક તો લાગે જ ને. તો ફ્રેન્ડ્સ આ જમકુડી શું કે આ બાજુમાં જે પ્લેન નીકળે છે ને એ આપણું જ છે. એ ડ્રાઈવરને ફોન કર્યો એણે, અરે સોરી પાયલોટને ફોન કર્યો કે ચાલ કાઢ એમ, એટલે અત્યારે એ કાઢે છે. હવે આમાં જવાનું છે એવું કંઈ. જબરી જ છે આ. હે કે ફેંકવામાં તો એક નંબર, કોઈને ગાંઠે નહીં. આ જોવા બહુ જ મજા આવી મને તો. હે મજા આવી. બહુ જ મજા આવી. કેમ આ લોકોને? કેમ બધાને છે બધાને. કેવું કર્યું કે જાણે છે ને પેલું કારમાં જતા ને જેમ જરાક બી પ્લેન એમ તેમ થાય ને તો તરત જ સીટ પકડી દઈ. તું ને? મેં નહીં, મેં તો આટલું બી નથી પી. તમે આળસુ કહેવાય અને આળસુ. ફટ્ટુ કહેવાય અને ફટ્ટુ. મેં તો આટલું બી નથી પી. નાચો ડાન્સ. કેટલું સારું. બા બીક લાગતી હતી કે તમને? બાને તો નહીં લાગતી હતી. જમકુડી તને નહીં બીક લાગતી હતી? ચાલો સારું કહેવાય. એ તો વચ્ચે છે ને થોડુંક વેધર ખરાબ હતું ને એટલે ત્યાં થોડુંક એમ કરતું હતું એટલે બીક લાગતી હતી. બાકી તો કંઈ નહીં. ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી અહીંયા આપણું લગેજ આવવાનું છે. અને આ નિલેશભાઈ છે અને એમના મિસિસ છે નિશાબેન, મંજુબેન, ભૂલી જવાય છે નામ વારે. તો એ લોકો બી આપણી જોડે જ છે અને અમે લોકો 3 દિવસ જોડે રહેવાના છે. તો બસ મજા કરીશું. અને ક્યાં જઈએ છે શું છે એ પછી કહેશું તમને ત્યાં પહોંચીને. તો ફ્રેન્ડ્સ સુરતથી જે લગેજ મૂક્યું હતું ને એ ડાયરેક્ટ આપણાને અહીંયા જ્યાં પહોંચવાના હોય ત્યાં પહોંચીને પછી આ રીતે આપણાને પ્લેટફોર્મ નંબર કહી દે કે આ પ્લેટફોર્મ પર અહીંયા આવી જશે એમ. એટલે અહીંયા ઓટોમેટિકલી આ આવી જાય છે. હા સમજી ને? સમજી ગઈ? ઓકે. તો ફ્રેન્ડ્સ આ જાઓ હાથી. હાથી પાછળ મસ્તી નહીં હે. તો ફ્રેન્ડ્સ અમારું ફાઇનલ ડેસ્ટિનેશન હજુ એરપોર્ટથી 70 કિલોમીટર દૂર છે. તો અહીંયાથી અમે લોકોએ એક કાર બુક કરી છે. તો કારમાં જવાના છે અમે બધા. અને થાક તો નથી લાગ્યો કારણ કે 2 જ કલાકમાં ફ્લાઇટથી અમે લોકો અહીંયા આવી ગયા છે એટલે એટલું બધું થાક નથી લાગ્યો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી કારમાં બેસી ગયા છે અને 5 સીટર કાર છે. અને અમે લોકો જો કેટલા જણા છે, 4 પાછળ ને આગળ 2 એટલે 6 જણા જઈએ છે. આ જમકુડીના એકદમ આરામથી બેસવાનું જોઈએ અને મને જોઉં નહીં કેવી રીતે બેસાડ્યો છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને બીજા બ્લોગમાં આપણે બીજો જે બ્લોગ આવશે એમાં બતાવશું કે અમે ક્યાં આવ્યા છે અને શું કરવા માટે આવ્યા છે. બરાબર? ચાલો તો બીજા બ્લોગમાં મળીશું પાછા જલ્દી. બાય.